સૌને નમસ્કાર. એજ્યુકેશનલ એચિવમેન્ટ સર્વે પૂર્વ તૈયારી શું કરવી જોઈએ અને એ માટે શિક્ષક પાસે કઈ કઈ અપેક્ષાઓ રાખવામાં આવી છે એ આપણે અત્યારે આ વિડીયોમાં જોઈશું. આપણે અગાઉના ઘણા વિડીયોમાં એજ્યુકેશનલ એચિવમેન્ટ સર્વે સંદર્ભે જીએસ, એનએસ તેમજ બીજી જે ઇતર પરીક્ષાઓ લેવાઈ રહી છે એના વિશેની આપણે સૌએ માહિતી મેળવી છે. અહીંયા આપણે શિક્ષક પાસે કઈ અપેક્ષાઓ રાખવી જોઈએ એની થોડીક વાત કરીશું. સૌથી પાયાની બાબત એ છે કે જ્યારે શિક્ષક પોતાના વર્ગખંડની અંદર શિક્ષણ કાર્ય કરાવે છે ત્યારે તે સમયે તે વિદ્યાર્થી જે વિષયનો મુદ્દો છે એની સંકલ્પના બહુ સ્પષ્ટ રીતે સમજવો જોઈએ. એટલે શિક્ષક પક્ષે અગત્યની જે તૈયારી કરવાની વાત છે તો વિદ્યાર્થીઓને એ સંકલ્પના બહુ સ્પષ્ટ થાય એ માટે વધુમાં વધુ ઉદાહરણ તેમજ વધુમાં વધુ મહાવરો કરાવવો જોઈએ. જે માહિતી આપવામાં આવે છે અથવા તો જે વિષય વસ્તુ પીરસવામાં આવે છે એ માહિતી વિદ્યાર્થી ગોખીને યાદ ન રાખે અથવા ગોખણપટ્ટીથી પ્રેરાય નહીં એ માટે આપણે ખાસ કાળજી લેવી જોઈએ. સાથે સાથે સંકલ્પનાને ધ્યાને રાખી અને તેના સ્પષ્ટીકરણ માટે પણ શિક્ષણ કાર્ય કરાવવું જોઈએ. અધ્યાપન કાર્ય જ્યારે કરાવે છે ત્યારે અધ્યાપન પર ધ્યાન કેન્દ્રીકરણ કરી અને બાળકની સમજ સ્પષ્ટ થાય તેવા વધુમાં વધુ ઉદાહરણોનો ઉપયોગ કરવો જોઈએ. શિક્ષણ પ્રક્રિયાના ભાગ તરીકે બાળકની સમજ ચકાસતા હોય તેવા પ્રશ્નો મૌખિક કે લેખિત સ્વરૂપે વધુમાં વધુ પૂછવા જોઈએ. કદાચ આપણા વર્ગખંડની એક મર્યાદા જોવા મળી રહી છે કે મૂલ્યાંકન મોટા ભાગે લેખિત પ્રશ્નોના આધારિત જ આપણે સૌ કરતા હોઈએ છીએ. તો વર્ગખંડમાં એવું વાતાવરણ ઉત્પન્ન કરીએ, એવું વાતાવરણ બનાવીએ કે વિદ્યાર્થીઓને મૌખિક પ્રશ્નોના જવાબ આપવાની વધુમાં વધુ તક મળે. આ પ્રકારના પ્રશ્નો પૂછવા માટે સૌ પ્રથમ આવા સમજ ચકાસતા પ્રશ્નો, અત્યારે કદાચ આપણે સૌ HOTS એટલે કે હાયર ઓર્ડર થિંકિંગ ક્વેશ્ચન આ શબ્દથી બહુ સારી રીતે પરિચિત છીએ. આ પ્રશ્ન એટલે અઘરો પ્રશ્ન હોય એને HOTS નથી કહેવામાં આવતો, પરંતુ જેમાં મલ્ટી સ્કિલ એક કરતાં વધારે પ્રકારની સ્કિલનો જેમાં ઉપયોગ કરવામાં આવે છે એ પ્રકારના પ્રશ્નોની જો બાળકોને સમજ આપીએ તો કદાચ પરિણામ ભવિષ્યમાં ઘણું બધું સારું આવી શકે. આ પ્રકારના પ્રશ્નોની રચના શિક્ષક પોતાના વર્ગખંડમાં પણ કરતો થાય એ પણ એટલું જ ઈચ્છનીય છે. તો સૌ સાથે મળી આ પ્રકારના પ્રશ્નો રચીએ. નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોના આધારે બહુ બધો મહાવરો કર્યા પછી કદાચ આમાં પ્રભુત્વ આપણે સૌ મેળવી શકીશું. પ્રશ્નોની રચના કરવા માટે આ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીએ. કદાચ મારે જો સારી રીતે પ્રશ્નો બનાવવા હોય તો આ પ્રશ્નો કેવા પ્રકારના હોઈ શકે એ વધુમાં વધુ કદાચ હું જાણું તો કદાચ ભવિષ્યમાં અથવા તો હવે જ્યારે આગામી એજ્યુકેશનલ એચિવમેન્ટ સર્વે જ્યારે થશે ત્યારે એનો આપણે સૌ સાથે મળી અને ઉપયોગ કરી શકીશું. આ પ્રકારના પ્રશ્નો આપણને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પણ ઘણા બધા મળી શકે છે. કોઈ પણ સર્ચ એન્જિનમાં જઈ, NCERTની વેબસાઇટ પર જઈ NS, GS અથવા બીજા કોઈ પણ HOTS આ પ્રકારના શબ્દો જ્યારે આપ સૌ લખશો તો ઘણું બધું સાહિત્ય આપણને ઉપલબ્ધ થઈ શકે. GCERTમાં પણ જે જીવન શિક્ષણ માસિક મેગેઝિન આવે છે એમાં પણ NS પ્રશ્ન વિશેષાંક એક રજૂ કરવામાં આવેલો છે. સાથે સાથે PISAનો જે વિશેષાંક છે એ પણ વેબસાઇટ ઉપરથી આપ સૌ મેળવી શકશો. અહીંયા વેબસાઇટનું એડ્રેસ પણ અહીંયા મૂકવામાં આવેલું છે. અત્યારે જેમ વાત કરી કે સંકલ્પના સ્પષ્ટ કરવા માટે શું આપણે કરી શકીએ, અહીં એક નાનું ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરેલો છે કે વિદ્યાર્થીઓમાં વાંચન કૌશલ્ય જે છે એ સ્પષ્ટીકરણ કરવા માટે કઈ બાબત ધ્યાને રાખવી જોઈએ. અહીંયા સ્લાઇડમાં આપ સૌ જોઈ શકો છો કે એક ઉદાહરણ આપેલું છે કે આ પ્રકારની સંકલ્પના સ્પષ્ટ કરવા માટે કઈ બાબત ધ્યાને રાખવી જોઈએ. અહીં એક વાંચનનું ઉદાહરણ આપેલું છે કે અર્થગ્રહણની ક્ષમતા સ્પષ્ટ કરવા પર વધુ ભાર મૂકવો જોઈએ. ધોરણ અનુસાર બાળકની વાંચન, અર્થગ્રહણ અને સંખ્યા જ્ઞાનની ક્ષમતા સતત ચકાસતા રહેવું અને જરૂરિયાત પ્રમાણે ઉપચારાત્મક કાર્ય કરી સુધારા માટેના પ્રયત્નો પણ કરવા જોઈએ. વિદ્યાર્થીઓના અધ્યયનમાં છૂટી જતી કેટલીક બાબતો છે કે કેટલાક પગલાઓ જ્યાં કામ કરવાની જરૂરિયાત જણાય છે કે જ્યાં ગેપ રહે છે એની ઓળખ કરી અને એના પર કામ કરવું જોઈએ. દાખલા તરીકે દસકાવાળી બાદબાકી જો મારે વિદ્યાર્થીઓને શીખવવી હોય તો આટલું પૂર્વ જ્ઞાન અપેક્ષિત છે, જેમ કે અંક જ્ઞાન, સ્થાન કિંમતની જાણ અને દસકાની જાણ. જો આટલી બાબત બાળક સારી રીતે જાણતો હોય તો આપણે એને સરળતાથી દસકાવાળી બાદબાકી શીખવી શકીએ છીએ. અને કોઈ પણ પ્રકારના સર્વે હાથ ધરાય છે એમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો બાળક સાચો જવાબ આપી શકે છે. સાથે સાથે વિવિધ પ્રકારની તાલીમો જ્યારે યોજાતી હોય છે એમાં કઠિન અધ્યયન નિષ્પત્તિઓ છે અને એને સરળ બનાવવા માટે કઈ રીતે કામ કરવું જોઈએ એ પણ તાલીમ મોડ્યુલમાં બહુ સારી રીતે સમજ આપવામાં આવેલી છે. તો એ સંદર્ભે પણ આપણે સૌ કદાચ કામ કરીએ તો જે પ્રશ્નો કઠિન થયા છે અથવા તો સારું પરિણામ મેળવવા માટે જે આપણે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ એમાં ચોક્કસપણે સફળ થઈશું. અહીંયા બહુ અગત્યની બાબત એ છે કે વિદ્યાર્થી જ્યારે ખોટો જવાબ આપે છે તો તેની પાછળનું કારણ શું છે.
મોટાભાગે વર્ગખંડમાં એવું બનતું હોય છે કે વિદ્યાર્થી ખોટો જવાબ આપે એટલે તું ખોટો છે અથવા તો 0 ગુણ આપીને આપણે અટકી જઈએ છીએ. પણ એની પાછળનું ચોક્કસ કારણ જો જાણીએ તો કદાચ ભવિષ્યમાં આ જે મિસકન્સેપ્શન આવી રહ્યું છે એ આપણે દૂર કરી શકીએ. આ ખોટો જવાબ આપવા માટે પણ કદાચ એવું હોઈ શકે કે એની સંકલ્પના સ્પષ્ટ ન હોય, કદાચ એની માન્યતા ખોટી હોય અથવા તો એની ધારણામાં ક્યાંક ગેરસમજ થઈ હોય. તો એ જાણી અને સાથે આપણે જો નિદાન અને ઉપચાર કરીએ તો કદાચ આ મર્યાદા હલ કરી શકીએ છીએ. NASમાં પૂછાતા પ્રશ્નો જેવા પ્રશ્નો વિદ્યાર્થીઓને વધુમાં વધુ મહાવરો કરાવવો જોઈએ. આવા પ્રશ્નોની કસોટીઓ તૈયાર કરી સમયાંતરે બાળકોને આપવી જોઈએ. કદાચ આપને જાણ હશે જ કે જ્યારે NAS 2021માં યોજવામાં આવ્યું ત્યારે આપણે એના માટે મોક ટેસ્ટ યોજેલો અને એ પ્રકારે બાળકોને વર્ગખંડમાં વધુમાં વધુ આ પ્રકારના પ્રશ્નોનો મહાવરો થાય એક ઉત્તમ પ્રયાસ કરવામાં આવેલો છે. અહીંયા સાથે એક બીજી વાત પણ આપણે કરવાની થાય છે કે જે તે ધોરણ અને વિષયના શિક્ષકે કોઈ એક પ્રકરણ પસંદ કરી અને તેમાંથી આ પ્રકારના પ્રશ્નો બનાવી વિદ્યાર્થીઓને વધુમાં વધુ મહાવરો કરાવવો જોઈએ. વિશેષ જાણકારી માટે અગાઉ જેમ વાત કરી છે કે કોઈ પણ વેબસાઇટ મારફતે સર્ચ એન્જિનમાં જઈ અને આપણે આ પ્રકારના પ્રશ્નો મેળવી શકીશું. આભાર.